રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલો. ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા હતા. સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી અને ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ. એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ હાથ ધરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત. એમડી સાગઠિયાની રાજકોટ, ગોંડલ, ચોરડી, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી. જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ. ટીપીઓ એમડી સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ, બંગલા હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. એસીબી દ્વારા એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરશે તેવી ચર્ચા વ્યાપી રહી છે. એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની ગત રાત્રે ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજકોટ તેમની ઓફિસ ખાતે એસીબી દ્વારા સર્ચ તપાસ શરૂ કરી ડોક્યુમેન્ટ સહિત કાગળો કબજે કરવામાં આવ્યા છે. પેટ્રોલ પંપ અને તેની બાજુમાં બની રહેલા હોટલ, તમામ મિલકતો ટીપીઓ એમડી સાગઠિયાની અંદાજે 8 થી 9 કરોડની મિલકત ફક્ત વીરપુર પાસે તો રાજકોટ અને તાલુકામાં અનેક જગ્યાએ તેમની અપ્રમાણસર મિલકત એસીબી તપાસ શરૂ કરી રહી છે. 75,000 પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તે મોટો સવાલ ઊભો થાય છે. ટીપીઓ એમડી સાગઠિયા રાજકોટ સ્થિત નિવાસ સ્થાન સહિત અનેક જગ્યાએ એસીબી તપાસ હાથ ધરી રહી છે. વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપ ચોરડી પાસે જમીન રાજકોટમાં અને અનેક પ્રોપર્ટી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે.